લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેરમાં વસતા સિંધી સમાજના આગેવાનો દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે સમાજના વેપારી યુનિયન દ્વારા તમામ દુકાનો બંધ રાખી ભક્તિભાવ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નગરના રાધે કોમ્પ્લેક્સ ખાતે આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન કીર્તન, પૂજાઅર્ચના અને ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત ડભોઈના 2 જેટલા ઝૂલેલાલ મંદિરો ખાતે પણ ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉજવણીનો મુખ્ય આકર્ષણ બની રહી ભવ્ય શોભાયાત્રા જે આયો લાલ ઝૂલેલાલના ગુંજતા નાદ સાથે રાધે કોમ્પ્લેક્સથી નીકળવામાં આવી હતી। શોભાયાત્રામાં યુવકો, મહિલાઓ અને સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ પ્રસંગે સમાજના પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી, ઉપપ્રમુખ લખુભાઈ મોરવાણી, ખજાંચી સંજય દુલાની અને મંત્રી ચેતનભાઈ સાધવાની સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચેટીચાંદ પર્વની આ ભવ્ય ઉજવણી ડભોઈ શહેરમાં ભક્તિ, એકતા અને આનંદનું વાતાવરણ પેદા કરી ગઈ હતી। બંને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને ચેટીચંદ નિમિત્તે તમામ ભાઈઓ બહેનોએ રોજગારી બંધ કરી અને ભક્તિમય વાતાવરણ ઊભું કરેલ છે। તેમજ રાધે કોમ્પ્લેક્સની સામે આવેલ ઝૂલેલાલ મંદિરથી શોભાયાત્રા નીકળી ટાવર લઈ હીરા કવર વિસર્જન કરવામાં આવશે અને બંને ટાઈમ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક ભાઈઓને ચેટીચંદની શુભકામનાઓ।